હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે. આજે આપણે જવાનું છે વોટ આલવા માટે રાણી પોલીસ લાઈન સ્કૂલમાં. આ હે મારો મોમાનો છોકરો. ના હું જોઈ તો ગરમી એવી પડી રહી છે ને અત્યારે તો એનું કોઈ ઠેકાણું જ નહીં. ભાઈ આપણે નીકળી ગયા વોટ આલવા માટે અને ઓય કણ બધાને ચિઠ્ઠીઓ નંબર લખી લખીને આલે. જેનો જે નંબર હોય એ પ્રમાણે થઈ જવાનું. પછી આપણે મેં કીધું તું ચલાવી લે બાઈક, હું પાછળ બેસી જવું. તો આપણે બેસી જતા ને થોડો થોડો ઠંડો ઠંડો વાયરો આવતો હતો મસ્ત, ને મજા આવતી હતી મસ્ત મજાની. અને અહીંયા લોકો જો લાઈનમાં જ લાગેલા ચિઠ્ઠીઓ લેવા માટે, નંબર લેવા માટે. એ લોકો બી અહીંયા લાઈનમાં જ લાગેલા, જોઈ લો. પબ્લિક ઊભી છે ને બધી, એ લોકો લાઈનમાં લાગેલા જ હતા. પછી આપણે તો આવી ગયા ઠેઠ પોલીસ લાઈન. બિલ્ડિંગો નવી નવી બની છે. આ તો આપણે તો રોજ જોઈએ. આ તો તમને બતાવું, બાકી તો આપણે રોજનો રસ્તો છે. આજે તો લગ્નમાં જવાનું છે. લગ્ન બી છે આજે તો બાજુમાં સમૂહમાં લગ્ન છે, એટલે આપણે જવાનું છે સમૂહમાં. આપણે રિવરફ્રન્ટ દુધેશ્વર સાંજે છે, એટલે તો વાંધો નહીં. અત્યારે વોટ બોટ આલીને આવીએ મસ્ત. પછી રવિવારીમાં હજુ ફરવા જવાનું છે. રવિવારીમાં ફરી ફરીને આવશું, બરાબર. અને અહીંયા આવીને જોઈએ તો મસ્ત ભીડ લાગેલી હે. સાધનોની અંદર લાગે ભીડ તો હશે જ, જેમ કે અમે આયા હતા કંઈક. અત્યારે તો વાગી જાય 11. હા, 11 વાગે જશો. અમે તો આવી ગયા હતા. મેં કીધું બાઈક પાર્કિંગમાં મૂકી દઈએ, પછી અંદર જઈએ. તો આપણે તો ભાઈ ગાલી દીધું સાઈડમાં. તડકો હતો પણ મેં કીધું વધો નહીં. ચશ્મા જોડે લઈને આવ્યા તો પણ પહેર્યા નહીં એટલા ખાસ. ચમ કે આપણે જોઈએ ડાફેરીઓ મારવા, એટલે કે આજુબાજુ નજારો જોવા માટે, બીજા નહીં. સમજ્યા ને? એટલે પછી આપણે ધીમે ધીમે જઈએ. આપણે અંદર બાલના ઠેકાણા નહીં. હજુ તો માથું ધોવાનું હે, પછી નાવાનું હે. ઘણું બધું કામ બાકી. સવારે નાયા હતા પણ તો પાછું નાવું જ પડશે. હા, જો હવે ફાઇનલી વોટ આલીને આપણે બહાર આવી ગયા અને આપણે નિશાની કરી દીધી વોટ આલ્યાની. આ કંઈક અઠવાડિયું જેવી રહે આ નિશાની, આની પાક્કી નિશાની હોય, બરાબર. અને પછી આપણે જો આ ચિઠ્ઠી કે તમે ઘેર લઈ જાઓ, તમારું હાથવી રાખજો. તો આપણે ઘેર લઈને આવી જતા. અને પબ્લિક તો આવી જ જતી હતી. પબ્લિકનો તો પાર નતો ને આપણું બાઈક તો વચ્ચે ફસાઈ ગયું. આવા નવા લોકો હોય, બાઈકની જગ્યા ના મૂકવાની તો અડાડીને મૂકીને જતા રહે. આવા નંગો માણસનું કંઈ ના થાય યાર. હવે બાઈક ચમનું કાઢવાનું? હવે એક્ટિવા ખસાવી પડશે મસ્ત. તારે જઈને તો બાઈક આપણું નીકળશે સાઈડમાં. હે પસીનો થાય હે, શું કરવું? આ નહીં નીકળતું નહીં બાઈક. સાલે સબ કમજોર લોગ હો ગયે. મેં કીધું કંઈ નહીં, તું તારે આરામથી નીકળ. આપણે કોઈ પ્રોબ્લેમ નહીં. આપણે આરામથી નિરાતે ઘેર જવાનું છે. જેમ કે આપણે તો 1-2 મિનિટનો રસ્તો, 1 જ મિનિટનો આમ જોવા જઈએ ને તો. પછી ધીમે બાઈક બહાર કાઢ્યું. ઓહો, ગરમી તો કે મારું જ કામ હે. એ આપણે ઠપ થઈને બેસી ગયા બાઈક ઉપર ને મેં કીધું તું તાર જવા દે. તું તાર ફટાફટ જવા દે. ઓહો, ઘેર તો એવી રીતે પાડે ને જેમ કે બાર ટાયર ખટાતા ને ઘેર પાડતો હોય. પછી આપણે ફાઇનલી હવે ઘેર જતા રહીએ. ગરમી તો એવી પડે. ગરમી પણ આડી મારી ટાલ પડે. મારે હેરફોલ બહુ થાય છે. ખબર નહીં ચમ થાય હેરફોલ. સાલા ના મેં ડિપ્રેશન में चल रहा हूँ ना, હું કોઈ બીમાર છું. પછી ફાઇનલી ઘેર આવી ગયો તો તરબૂચ ખાતું હતું જાડ્યું, તો એને લાગી જતી ભૂખ. મેં કીધું કઈ નહીં, તું તાર તરબૂચ ખા ને. ઓહો, એ તો જીવતા જાગતા શેતાન સોયા હુઆ है भाई. રાધા રાણી હોઈ જતી, કાનો હોઈ જતો ને આપણે તો ચક્કર આવતા હતા. ગરમી જ કઈ કેવી પડે, ચક્કર આવી જાય. અને પછી આપણે નીકળી જાય રવિવારે, એટલે કે લાલ દરવાજા રિવરફ્રન્ટ જોડે જે બજાર ભરાય ને તઈ. તો ફાઇનલી આપણે ચિંકુ તો ઉઠી ગયો. હા, ચિંકુને વાયરો અડ્યો તો એ તો ઉઠી ગયો મસ્ત. મેં કીધું વધો નહીં. ચિંકુન, મોન, જાડી ને કરણ ને બધા. હું ખાતો તો પેપ્સી, જેમ કે આપણે ગરમીનું રહેવાતું નહીં. ગરમી બહુ લાગે યાર. ગરમી એટલી પડે જ છે ભાઈ. નાના છોકરાને બહાર લઈને ના જવાય, પણ તોય ચિંકુને લઈ લીધો હોય. પણ આપણે ચિંતા નહીં, આપણે ચિંકુને સાચવી લેવું. ચિંકુને ગરમીનો લઈને નહીં રખડીએ. પૂજા લોકોને જે લેવું હશે લઈ લેશે.
ચિંકુને મેં કીધું લે તું મારા ચશ્મા પહેરાય તો ખરી, પણ એનું માથું હજુ નેનું હ. આઈ ગયા ભાઈ આપણે દુધેશ્વર બ્રિજ ઉપર. બસ આની નીચે જ લગન હે, સમૂહ લગન હે ને આ બ્રિજ ની નીચે જ છે. ફાઈનલી ભાઈ બીજી વખત આવશું આપણે સાંજે. હવે અત્યારે તો રવિવારીમાં જઈને આવીએ. શું છે હું એ જિંદગીમાં પહેલી વાર રવિવારી જઉં છું. શીખર ત્યાં શું મળતું હશે. આપણે તો ખાસ કઈ જોયું હે નહીં કે શું મળે તઈ. જઈએ હવે ઉભા રહી ગયા ટ્રાફિકમાં. માનું હારું ટ્રાફિક તો નડતું જ્યાં જોવા તઈ. હા ને શું કેવાય દિલ્હી દરવાજા કેવાય ને એવું કઈક જ કેવાય. દિલ્હી દરવાજા આપણા નળી જો ટ્રાફિક અને ગરમી ના હાલત ખરાબ. ગાડીઓ તો આંખો બંધ કરે ખોલતું તું ભાઈ એના એમને એમ નહી રેવા તું ગરમી મનું રે. હા મેં કીધું શું કરવાનું મોઢું અંધાર દૂધ પાવ. હા જોવો આને કઈ પડી ગરમી બરમી કઈ એની મસ્તી મત છે ભાઈ. અને કરતા હતા બધા મોટી મોટી વાતો. ઓહો હો. પાછું બીજું સિગ્નલ આવી ગયું. સિગ્નલ ક્રોસ કરશું એટલે અહિયાં રવિવારી નું બજાર ચાલુ થઈ જાહે. હા શિખર શું લેવા લઈને આ નઈ ખબર પડતી રવિવારીમાં. એ લોકોને જે લેવું હોય એ લોકો લેશે ભાઈ આપડે કઈ લેવાનું નહી. જેમ કે આપણા કામનું નહિ રવિવારે. જેમ કે આપડે કઈ જરૂર હે નહી. મારે કઈ જરૂરિયાત મંદ વસ્તુ લાગે તો હું લેવા આવું એવું બી નહી. પણ અત્યારે તો કોઈ જરૂર હે નહી. આપડે પાવડિયા અહિયાં જોવો. અહિયાં કઈક લેવા લાગી ગયા તા બધા સંત કેવાય. સંત કેવાય શું કેવાય ખબર નઈ. ફાઈનલી આપડે ઉતરી ગયા હોય પણ પાર્કિંગમાં રિક્ષા મૂકી દીધી. લાડી બની ગયેલા સિંકુ તો. અને આપડે ચશ્મા બસમાં લગાવીને જો લાગીએ ને હીરો જેવા રિક્ષા મોડી બધું શીખ શું લાગેલું. પણ ફાઈનલી ભાઈ આપડે નીકળી ગયા રવિવારીની બજારમાં જવા માટે. ચીંકુ કે મને ગરમી લાગે મમા આપડે નહી જવું પણ મેં કીધું પાવળિયા ફરી ને આઈએ આપડે. ધેમે ધેમે પછ નીકળ્યા પછ મન તો ગરમી લાગી ને ચીંકુ ને વધારે લાગી બે તો આવતા રહ્યા રવિવારી ફરતે ફરતે હોય. મસ્ત મસ્તી કરતા હતા બે જણા મસ્ત પાણીની 2 બોટલો ખાલી કરી નાખી હતી. કેમ કે તરસ લાગતી હતી જોરદાર. જો ઓહો ખાંસી આઈ છે મન તો ભાઈ પાવડિયા. ગરમી એવી પડતી હતી કે આંખો ખુલતી જ નથી યાર એવી ગરમી પડતી મેં તો શું કરું યાર. એમ બહાર ગરમી પડતી હતી ચીંકુ જો આપડો ચીંકુ બહુ હેરાન થયો. એટલે કહું કે ભાઈ અત્યારે ગરમી ના કોઈ આવો તો રવિવારીમાં નાના છોકરાને લઈ નઈ આવવાનું. 10 વર્ષનું હોય ને તો ગરમીનું લઈને નહીં આવવાનું ભાઈ હેરાન થઈ જવાય ફાઈનલી પૂજા લોકોને આઈ જતા. જો ભાઈ આપડે નીકળી જાય ઘેર જવા માટે પાછા આઈ જાય આપડે દિલ્હી દરવાજા બાજુ. ન હે આપડા મોટા મોટા શેઠોની દુકાન ગુજરાતી. આ બાજુ બધા મોસ્ટ ઓફલી ગુજરાત ભાઈ ઘેર આયા હતા શેરડીનો રસ લાયા તા જોવા. કોને કેવાય શેરડીનો રસ ખાધો સબૂત અંગાત જોયું. અને ચીંકુ એ ફાઈનલી એક ગ્લાસ ખાલી કરી નાખ્યો ને તો એમ જ રમતું તો. અને આપડે રાધા રાણી ને કાનાજી ને ખવડાવ્યો તો શેરડીનો રસ. જેમ કે અમુ પેશલ લાવ્યો તો તેમ ઓહો આ કોણ એ તો જાડિયા હે ઓ ડોસી. બધા શેરડીનો ના સોરી શેરડીનો નહી કેરીનો રસ ડબડબાવતા હતા. ભૂલ થઈ ગઈ ને આપડે તો વંગારેલો રોટલો ખાવા લાગી ગયા તા અને શેરડીનો રસ. વંગારેલો રોટલો શેરડીનો રસ મેં તો એજ ખાધું હોય જેમ કે આપણને તો ભૂખ લાગે ને. એટલે પછી એ નહી જોતા કે આપડે શું ખાવાનું. જે મળે ખાઈ જ લેવાનું પછી. કાલનો રોટલો મલે કરતા પછી બધા ખાઈ ખાઈને ઠંડા થઈને જેવા ઊંઘી જાય જો ના હે એની મસ્તી મત છે. ચાવીની માં બેને એક કરોડો ચીંકુ તો ઓહો પછી આપડે નીકળી ગયા. ચો નીકળી ગયા હું તો ભૂલી ગયો આપડે ચો નીકળી ગયા. મારા મમ્મી મૂકવા માટે નીકળી ગયા. એને મૂકીને પાછો આવતો હતો પછી તો મને તો કીધું શું કરું યાર ગરમી લાગે હે શું કરીશ. તોય કઈ નઈ મેં કીધું જઈએ શાંતિ પછી આપડે લગ્ન માટે તૈયાર થઈએ. મૂસો બૂસો ટાઈટ કરી દીધી ને આપડા 2-4 મહિના જૂના કપડાં પહેરીને મેં કીધું નવા ટોપે ટોપ લાગે હે. તૈયાર થઈ જાય ભાઈ ફાઈનલી આઈ જાય લગ્નમાં જોઈ લો. આ એ કઈક સમૂહ લગન જાડિયું બે. પછી આપડે બધા લાડી લાડા બધા મોલી લીધું ને ભાઈ મેં કીધું થોડી વાર બેહીને ભાઈ ઘરે જઈએ બરોબર. વિક્રમ ઠાકોર ને છોટે વિક્રમ ને બધા મોટી મોટી હસ્તીઓ આવી હતી ભાઈ. અને આખો ઠાકોર સમાજ ના સમૂહ લગ્ન હતો બરોબર. એટલે મેં કીધું ફરી બરીને હવે મળશું બીજા મસ્ત નવા બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બરોબર. રાધે રાધે જય શ્રી રામ હવે અમે તો જઈએ ઘેર.
ચમ કે હજુ રાતે પાછું જવાનું હે પૂજાને મૂકવા માટે ના હા માહોલ તો ગરમ હે મજા આવી જતી આપણે તો ફરી લીધું દિલથી કહું આપણે ખાવાનું ખાતા નહીં પણ સમૂહ લગ્નમાં બહુ મજા આવી આપણે ઓકે બાય